ભારત હંમેશા વસુદેવ કુટુંબના વિશ્વ એક પરિવાર છે ના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે અને આ ફેસ્ટિવલને એ જ વિચારનું પ્રતિબંધ છે. મારા માનનીય જ્યોર્જિયન મહેમાનો, તેમના ઉમદા સાથ અને સહકારથી આ ઉત્સવ એક નવો આકાર લઈ રહ્યું છે. હું તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું અને આપની ઉપસ્થિતિ આપણે સૌને બે રાષ્ટ્રો વચ્ચે ઊંડી જે મિત્રતા દર્શાવે છે એ માટે આપ સૌને હું આવકારું છું અને અભિનંદન આપું છું. Check. Oh, hello! שמי חדש הסכם על ביסלית ולי רץ חגול שיגי מדוביצה סיגלרו לסנה ברצגלים Ladies and gentlemen, it is an honor to stand before you today as a representative of the Ministry of Culture of Georgia at this magnificent Indo-Georgian Culture Festival 2025. This festival is not just a celebration of art, it is a bridge between two ancient civilizations. A special thanks to Mr. Praduman, Mr. Darpan Brasher, Ms. Shilfa, and Swarman University for such an incredible reception. Shri Rishabh Jain ji, Adi Jain ji, Shrimati Shilpa ji, thank you very much for connecting us with Swarnim University. मैं इंडियन ओरिजिन हूँ और रहता हूँ जॉर्जिया में और बड़ा ही अच्छा लगता है, आपको प्राउड फील होता है आप टैक्सी में बैठे और ड्राइवर आपको बोले यार आपके प्राइम मिनिस्टर हैं नरेंद्र मोदी, ही इज डूइंग ग्रेट। मतलब टैक्सी का ड्राइवर आपको बोलता है कि आपके देश के प्रधानमंत्री बहुत बड़ा काम कर रहे हैं,
तो हमें वी फील प्राउड। तो एक बात बोलना चाहता हूं मैं, उससे ख़त्म करूंगा अपनी बात, कि जो आज गुजरात की सिचुएशन है, गुजरात जिस स्टेट पे है, वो दिन दूर नहीं है। गुजरात will be center of world's economy and world's culture. წინა 3 წელი ჩვენ მოგვიწია თქვენთვის ჯერ-ფასექსზე რამაიანაზე მუშაობა და მივხვდი რატო მაქვს საერთო ფასეულობა. ასე რომ გეოდებით საქართველოში ჩვენთან ძალიან გუთხვილი დახვედრა იციან, გაუმარჯოს გუჯარათს, გაუმარჯოს ინდოეთს და გაუმარჯოს საქართველოს. સૌપ્રથમ હું સોલમિન સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને ઇન્ડો જોર્જિયન ફેસ્ટિવલ 2025ના આયોજકોનો આભાર વ્યક્ત કરું છું. આજનો ઇન્ડો જોર્જિયન ફેસ્ટિવલ માત્ર સાંસ્કૃતિક ઉત્સવ નથી, પણ વિશ્વ બંધુત્વ અને સૌહાર્દના સંદેશ સાથે શાંતિ અને સંગત સમાજ માટે એક નવી દિશા છે. સાંસ્કૃતિક કલા, સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા આપણે એકબીજાના દેશો અને પરંપરાઓને નજીકથી અનુભવી શકીશું એવું મારું માનવું છે. ગુજરાત હંમેશા વિશ્વ સાથે સાંસ્કૃતિક વ્યાપાર અને કલા દ્વારા જોડાયેલું રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર અને વાઇબ્રન્ટ ગુજરાત અભિયાન દ્વારા ગુજરાત વિશ્વ સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકસિત રહ્યું છે. નરસિંહ મહેતાથી લઈને ઝવેરચંદ મેઘાણી સુધી, ગાંધીજીની સત્ય અને અહિંસાની શક્તિથી લઈને સરદાર પટેલના લોખંડ સમાન સંકલ્પ સુધી ગુજરાતની ધરતી વસુધૈવ કુટુંબકમના મંત્રને જીવિત કરી રહી છે, જીતી આવી રહી છે. સમાજનો આ મહોત્સવ, આજનો આ મહોત્સવ એ વિશ્વ શાંતિ અને મૈત્રી માટે એક મહત્વપૂર્ણ મંચ છે. ગુજરાત સરકાર હંમેશા આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારંભોને ટેકો આપતું રહ્યું છે. માત્ર કલા જ નહીં, આજના આ સમયમાં નવપરિવર્તન અને ટેકનોલોજી વિશ્વભરના અર્થતંત્રનું મુખ્ય ઇંધણ છે. ગુજરાત જે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગના હબ તરીકે ઓળખાય છે અને જ્યોર્જિયા જેની પાસે યુરોપિયન ટેકનોલોજી અને ક્રિએટિવ ઉદ્યોગોનો સમૃદ્ધ અનુભવ છે, એ બંને માટે આ સાંસ્કૃતિક ઉત્સવ એક નવો દ્વાર ખોલી શકે છે. જ્વેરી કુતેવી જશા ગ્રંથ વેલુલિયાસ મગ્રમ શેર જુલેબીટા. આ પંક્તિ દર્શાવે છે કે ભલે આપણે અલગ ભૌગોલિક ધ્યાન ધરાવીએ, પણ આપણું સંગઠન એકતા માનવતાના મૂળ મૂલ્યો પર આધાર રાખે છે. મારા પ્રિય વિદ્યાર્થીઓ, તમને હું એક વાત કહીશ, ફક્ત દર્શક ના બનશો, સક્રિય સહભાગી બનો, સાક્ષી બનો અને નવા લોકોને મળો, નવા વિચાર સાંભળો અને તમારી દ્રષ્ટિને વિસ્તૃત કરી. એક ફેસ્ટિવલ માત્ર એક ઘટના નથી, પણ એક તક છે કે તમને જીવનમાં પ્રેરણા આપશે, તમને પ્રગતિનો ધ્યાન ખોલશે.